મિત્રો, આ વર્ષે મકર રાશિમાં સૂર્ય જ્યારે પ્રવેશ કરે છે ત્યારે 14/1/2026 બપોરે 15:05 થાય છે. એટલે કે સૂર્યનું મકર સંક્રાંતિનું જો દાન આપવું હોય તો 15 તારીખે સવારમાં તમે આપી શકો. એમાં પણ ગોળ, ઘઉં, ઘી, તલ, નવા વસ્ત્ર, નવા વાસણો તેમજ ઊનના વસ્ત્રનું પણ દાન આપવું વધારે શ્રેષ્ઠ કહેવાય. જેમનો જન્મ જ્યારે પણ સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં બદલતો હોય અને એ સમયે જો કોઈ પણ જાતકનો જન્મ થયો હોય તો તે ધનનો ક્ષય કરનાર છે અને પીડા આપનાર કહેવાય છે. તો આવા જાતકે પોતાના માટે જ્યારે આ મકર રાશિનો સૂર્ય આવે ત્યારે જો જળનું દાન આપવામાં આવે તો તેના માટે વિશેષ પીડાનાશક કહી શકાય. એટલે કે ઘણા કુંભ પાણીથી ભરેલો ઘડો તે પણ મંદિરમાં દાનમાં આપે છે, અથવા તો ત્રાંબાના કળશમાં કાળા તલનું દાન આપવાથી પણ સંક્રાંતિ સમયે જો આ જન્મ થયો હોય તો તે જાતકની પીડા નષ્ટ થાય છે અને ધનનો ક્ષય થતો અટકે છે. જય શ્રી કૃષ્ણ.